ગાઈસ થોડોક અવાજ બેસી ગયો છે પણ ઇટ્સ બીન અ લોંગ ટાઈમ. અમે ફરવા ગયા હતા 10 days માટે, તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ. પાછી ઘરે આવીને બધી મારી શાકભાજી કેવી થઈ છે, તો આ ચોલાઈની ભાજી પણ થઈ ગઈ હતી. લાસ્ટ યર મેં બિયા નાખેલા, તો આ વર્ષે જાતે ચૂકેલી બધી તો નીકળી છે થોડીક, તો તે તોડી લીધી. ત્યારબાદ મેં આ બધું વેજીટેબલ પર તોડી લીધું. એક પ્લાન્ટ આના કરતાં પણ મોટા થતે, પણ પછી છે ને તે એનિમલ આવીને પછી બધું એને બગાડ કરે, એટલે નાના નાના જ મેં તોડી લીધા. અને ઘણા બધા વેંગણ થઈ ગયા હતા. યલો સ્ક્વોશ અને દૂધી, ટામેટાં, મોટા મોટા ટામેટાં થઈ ગયેલા હતા. કાચા છે પણ એ પાકી જશે. આ મેં બાજુવાળાના ત્યાં આપી દીધી યલો સ્ક્વોશ, બિકોઝ ઓલવેઝ મને પણ વેજીટેબલ આપે એના ગાર્ડનમાંથી. દૂધી બહુ સરસ થયેલી હતી. ટામેટાં કાચા છે પણ એ પાકી જશે, મેં વિન્ડો પાસે મૂકી દઈશ એટલે. અને આ નાના નાના ટમેટોસ, મરચાં ને ઝુકીની ને ઘણું સરસ વેજીટેબલ નીકળ્યું. મારી મહેનત રંગ લાવી, અને એ આનંદ જ કંઈ અલગ હોય છે જ્યારે આપણે બધા વેજીટેબલ હાર્વેસ્ટ કરીએ. તે જે ખેતી કરે ને તેને એ તો ખબર જ હોય છે કે કેટલો આનંદ થાય. તે એ કંઈ અલગ જ આનંદ હોય છે. અને કેટલા મોટા મોટા યલો સ્ક્વોશ થાય છે. મેં પહેલી વાર આ રોપ્યા. એકચ્યુઅલી મને એમ કે મેં ઝુકીની રોપી છે, પણ આઈ ગેસ યલો સ્ક્વોશ નીકળ્યા. અને કદ્દુ પણ મેં રોપેલા ને, તો મને એમ કે મેં દૂધી રોપેલી. તો ધીસ ઇઝ ઇટ. થેન્ક યુ.